હેલો, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ મિત્રો. તો આશા છે કે તમે બધા મજામાં જ છો, કેમ કે આપણા બ્લોગ વિડીયો જોતો હોય એકદમ મજામાં જ હોય છે મિત્રો. ખોટી ચિંતા ટેન્શન લેવાનું થતું જ નથી મિત્રો. તો બેના રીજો વિડીયોના અંત સુધી જોઈ લો. આંબો, મસ્ત મજાનો આંબો ને બદામ, એટલે બધું લીલું લીલું થઈ ગયું છે મિત્રો. કડિયા ખડ ઉઈ ગયું છે મિત્રો. અત્યારમાં આપણે આંટો મારવા આવી ગયા હતા પાછો ખેડી, અને વરસાદ આખી રાતના શરૂ છે. જોઈ લે, આ દંડોળો જ થાય છે. વરસાદ ધીમો ધીમો શરૂ છે મિત્રો. બેન ખાવાનું નામ લેતો નથી મિત્રો. ખેડી 2 દિવસથી એક જ ધારો શરૂ છે મિત્રો. મસ્ત મજાનો વરસાદ શરૂ છે. ખેડી જોઈ લે, એમાં જો મીંદડીનું બચ્ચું છે મિત્રો. એની માને ગોતી રહ્યું છે મિત્રો. મીંદડીનું નાનું એવું બચ્ચું છે. હું તમને અડધેથી બતાવું, ભાગી ન જાય તો. જોઈ લો કેવું મસ્ત છે. જો છે ને, મસ્ત મજાનું બચ્ચું છે. જો જો તો મિત્રો, ગરમા ગરમ જમવાનું થઈ ગયું છે. જોઈ લો, લીલા મરસા ખાલી 3 જ ખાવાના છે આપણે. ભાખરી રેડી મિત્રો, ફૂલ તીખા છે. જેને ખાવો હોય આવી જાઓ. તો મિત્રો, આ પક્ષીનું નામ તમને આવડતું હોય તો जरा कमेंट करजो. बहुत प्यारा पक्षी है दोस्तों. देखिए, रेडी, इसकी नजर एकदम तेज है. देखिए उसकी सांस देखिए दोस्तों. તો મિત્રો, મસ્ત મજાનો ઢોસો બનાવ્યો છે. જોઈ લો દાદા. તો મિત્રો, મસ્ત મજાનો વરસાદ શરૂ થઈ ગયો છે. પાંદડા હવે લીલા છમ થવા મળ્યા છે. જે સુકાઈ ગયા હતા ને મિત્રો, એ કમ્પ્લીટ લીલા થઈ ગયા છે. જોઈ લો, વરસાદ આવે છે. મસ્ત 2 દિવસથી વરસાદ આવે છે મિત્રો. જોઈ લો, મસ્ત મજાનો વરસાદ આવે છે 2 દિવસથી. વાતાવરણ પણ એકદમ ફર્સ્ટ ક્લાસ. ઘણી જગ્યાએ બહુ વરસાદ પડે, 55 મિત્રો. જોરદાર વરસાદ શરૂ થઈ ગયો છે પાછો, અને લગભગ 24 કલાકથી આવતો હોય છે. અને અમુક વિસ્તારમાં તો બહુ આવ્યો છે મિત્રો. તો કાળજીપૂર્વક જ્યાં સુધી એવું લાગે કે કાંઈ કામ છે નહીં ત્યાં સુધી નીકળતા નહીં મિત્રો. ખાસ કામ હોય તો જ બહાર નીકળવું, નકર નીકળવું નહીં. સુરક્ષિત રહેજો અને સલામત રહેજો, એવી જ ભગવાનને પ્રાર્થના મિત્રો. જોઈ લો વરસાદ કેવો આવે છે. મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો છે મિત્રો. મારા ભાઈઓ બહેનો, મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો છે ગુજરાતમાં. અંબાલાલ કાકાની આગાહી પ્રમાણે જોરદાર વરસાદ આવી રહ્યો છે મિત્રો. તો મિત્રો, મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે. તો આપણે મિત્રો જમી લેવી. મસ્ત મજાની ભાખરી. મિત્રો, જો આજનો વ્લોગ ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને આવી જ નવી સફર અને રોજિંદા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.